જ્યારે સ્ત્રી ભક્તો એ સાચા મજબૂત થાય છે ને પછી પરિવારો હોય તોય ભલે, પોતાનો પરિવાર હોય તોય ભલે, સમાજ હોય તો ભલે, સંપ્રદાય હોય તોય ભલે, ગજબનું પરિણામ આવે, ગજબનું પરિણામ આવે. એક બહુ વર્ષ પહેલા સત્ય ઘટના કહો ભક્તો, મુંબઈમાં આપણી કથા હતી અને સહજ સતી નારીના ધર્મ વિશે મેં વાત કરેલી કથામાં. એક યુવાન આપણે ઉતારે આવ્યો અને મને કે સ્વામી મારા ભાભી છે ને એને મેં સતી સમજીએ છીએ. પછી એ યુવાને જે વાત કરી ભક્તો તમને કહું. મેં કે તમે કેમ એને સતી કહો છો? મને કે સ્વામી અમારે બહુ મોટી ફેક્ટરી ચાલતી હતી પણ એક વાર ભયંકર ધંધામાં નુકસાની ગઈ. ફેક્ટરી બધું જ વેચાઈ ગયું, ફ્લેટ વેચાઈ ગયો, કાંઈ ન રહ્યું. હું, મારા ભાઈ અને મારા બાપુજી ત્રણ ઉદાસ થઈને બેઠા હતા, અંદરથી ભાંગી પડેલા. મારા ભાભી આવ્યા અને પોતાના પિયરમાં પણ ખૂબ સુખી હતા, ત્યાંથી ખૂબ કરિયાવરમાં દાગીને આવેલા. આમ બેઠા હતા ને વચ્ચે ઢગલો કર્યો અને મારા બાપુજીને કહે, પિતાજી શું કામ ચિંતા કરો છો? ધંધામાં નુકસાની ગઈ, જિંદગી થોડા હારી ગયા છે, આને વેચી નાખો. આને વેચી નાખીને એમાંથી રૂપિયા આવે એમાંથી ફરીને ધંધો શરૂ કરો. મારા બાપુજી કીધું, પણ બેટા આ તો તારા પિતાશ્રીની ત્યાંથી આવેલા ઘરેણા છે. અને ત્યારે મારા ભાભીના મોઢામાં શબ્દ નીકળ્યા, બાપુજી હું જો આ ઘરની બની ગઈ હોઉં તો ઘરેણા હવે મારા બાપના ક્યાંથી રે, ઘરેણા ઘરના જ થઈ ગયા છે, વેચી નાખો. ભક્તો નારી જો સાચા અર્થમાં નારી બની જાય ને તો ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય, ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આટલું જ નહીં, પોતાના બાપને ત્યાં ફોન કર્યો અને કીધું અત્યારે મારે તકલીફ છે, 10 લાખ રૂપિયા વગર વ્યાજે આપો, થાશે ત્યારે પાછા આપીશ, અને આપો તો હું તમારી દીકરીને તમે મારા બાપ ન આપી શકો, તમારો મારો સંબંધ પૂરો થયો. એના પિતાજીને ત્યાંથી 10 લાખ રૂપિયા આવ્યા, ઘરેણા વેચ્યા, ફરીને ધંધો શરૂ કર્યો અને ભગવાન ભર્યા. 1-1.5 વર્ષથી તો દેવું તો બધું ચૂકવાઈ ગયું અને પછી નફો પણ ઘણો બધો થયો. હું મારા ભાઈ વિચારતા હતા આપણે ઘર નવું લઈએ, ફ્લેટ લઈએ. મારા બાપુજીના મોઢામાં શબ્દ નીકળ્યા, ઘર કે ફ્લેટ પછી લેવો છે, પહેલા મને કે તારે ભાભીના ઘરેણા ઘડાવા છે ને પછી ફ્લેટ લેવો છે. ભક્તો વારંવાર કહું છું, યાદ રાખજો, જે પરિવારમાં એક યોગ્ય ગુણવાળી નારી આવે ને, આખા ઘરને મુક્ત જેવું બનાવી દે, આખા ઘરના સદસ્યને મુક્ત જેવા બનાવી દે અને ઘરને મંદિર જેવું બનાવી દે, મંદિર જેવું બનાવી દે. અને એક જો કુલક્ષણ વાળી નારી ઘરમાં આવે ને તો ઘરને શમશાન જેવું કરી નાખે અને આખા પરિવારના મોક્ષની અંદર ભક્તો ધાબા મારી દે. પુરુષ ભક્તોની જવાબદારી છે પણ સ્ત્રી ભક્તોની એથી અધિક જવાબદારી છે. વારંવાર કહું છું, પુરુષોની જવાબદારી સંપત્તિ કમાવાની છે, સંસ્કાર જાળવવાની જવાબદારી તો વિશેષ કરીને સ્ત્રી ભક્તોની છે. અને તમે જોજો ને, ઘરમાં સારા સ્ત્રી ભક્તો આવે તો ઘરમાં વાતાવરણ દિવ્ય બને અને સંઘર્ષ થાય સ્ત્રી ભક્તો લઈને જ થાય. લગ્ન ન થઈ આવે, જ્યાં સુધી ઘેરે કોઈ ન આવ્યું હોય ત્યાં સુધી બધું બરાબર ચાલતું હોય, પણ જો આમ તેમ ઘરમાં આવે તો ઘરમાં સંઘર્ષ સર્જાય. જો કે ભક્તો ક્યારેક મને વિચાર થાય કે સંઘર્ષની પાછળ પણ સમજણમાં ફેર હશે. સાચું કહું, સમજણ જો હરખી થઈ જાય તો સંઘર્ષ માત્ર વિરામ પામી જાય. સાસુ વહુનો સંબંધ જો સુધરી જાય, સંઘર્ષ એટલા માટે થાય છે, વહુ એમ માને મારા સાસુ છે અને સાસુ એમ માને અમારી દીકરીની વહુ છે. બંનેની વિચારધારા જો બદલી જાય, વહુ એમ માને અમારા સાસુની આજ મારી માં છે, તો ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને સાસુ એમ માને અમારી દીકરીની વહુ નહીં, આજ મારી દીકરી છે, કેટલા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને બાતી વાસ્તવિક નથી. વહુ જો વઢકણી હોય ત્યાંના બાપની ઘરે 25 વર્ષ રોકાણી એની માની સાથે, ત્યાં કેમ પ્રેમથી રહી શકી? કારણ કે એમ માનતી ત્યાં મારી માં છે. અહીંયા માને કે આ મારી માં છે, અહીંયા પણ સાસુની સાથે પ્રેમથી રહી શકે. અને સાસુની સાથે પોતાની દીકરી 25 વર્ષ રહી છે, તો દીકરી સાથે કેમ પ્રેમથી રહેવાતું હતું? કેમ વહુ સાથે નથી રહેવાતું? કારણ કે એમ માને અમારા દીકરાની વહુ છે, સાસુ એમ માને અમારી દીકરી છે, તો ભક્તો પ્રશ્ન માત્ર સોલ્વ થઈ જાય, પ્રશ્ન માત્ર સોલ્વ થઈ જાય.